ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 7 ઇંગ્લિશ. ગયા વિડીયો લેક્ચરમાં આપણે ગ્રામરમાં પૂરતા હતા. ગ્રામરમાં આપણે પૂર્યું હતું પેજ નંબર 53 સુધીનું, એટલે કે આપણે ચોથા પેરેગ્રાફ સુધી પૂર્યું હતું. પાંચમો પેરેગ્રાફ આપણો બાકી હતો પૂરવાનો, તો આજે એ પાંચમો પેરેગ્રાફ પૂરવાનો છે. ગ્રામર અને પેન લઈને બેસવાનું. જે પ્રમાણે હું અહીંયાથી ક્વેશ્ચનના આન્સર લખું એ પ્રમાણે તમારે ગ્રામરમાં લખતું જવાનું. પહેલાં પાંચમા પેરેગ્રાફનું આપણે ગુજરાતી શીખી લઈએ. જો, સરોજિની ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ ફોર હર કમાન્ડ અવર ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર એટલે કે અંગ્રેજીમાં નોન એટલે જાણવું, ઓલ ઓવર વર્લ્ડ એટલે વિશ્વમાં અંગ્રેજી કમાન્ડ તરીકે જાણીતી એવી સરોજિની નાયડુ. શી બિગેન ટુ રાઇટ પોયમ્સ એટ અ વેરી અર્લી એજ. વેરી અર્લી એજ એટલે ખૂબ જ નાની ઉંમરમાં. આ સરોજિની એ ખૂબ જ નાની ઉંમરમાં એણે કવિતા લખવાનું ચાલુ કર્યું. શી wrote 3 books of a poetry in English. અને તેણે 3 બુક અંગ્રેજી કવિતાની લખી. શી રિસાઇટેડ હર પોયમ્સ સ્વીટલી. રિસાઇટેડ એટલે ફરીવાર ગાવું. એણે જે પોયમ લખેલી છે એ કવિતાને એ ફરીવાર શાંતિથી ગાય છે. સો મહાત્મા ગાંધી કોલ્ડ હર. કોલ્ડ એટલે કહેવું. તેથી મહાત્મા ગાંધીએ તેને કહ્યું ધ નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા, ભારતની બુલબુલ. મહાત્મા ગાંધીએ સરોજિનીને કયું નામ આપ્યું? ભારતની બુલબુલ. ચાલો પહેલો સવાલ જો. વુ ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ. વુ એટલે કોણ? કોણ જાણીતી છે આખા વિશ્વમાં? તો કે સરોજિની. વાય એટલે શા માટે? હવે પ્રશ્નમાં વાય આવ્યું તો એનો જવાબ લખતી વખતે શેનાથી જોડવાનું? બીકોઝથી. કારણ કે તે અંગ્રેજી કમાન્ડમાં વિશ્વમાં જાણીતી છે. તો આપણે એનો જવાબ લખીએ અંગ્રેજીમાં. 5મા નંબરનો એમાં પહેલો જવાબ. વુની જગ્યા પર લખવાનું સરોજિની ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ. હવે લખવાનું બીકોઝ, કારણ કે હર કમાન્ડ અવર ઇંગ્લિશ. હર કમાન્ડ અવર ઇંગ્લિશ. બીજું, વોટ ડીડ સરોજિની રાઇટ? તેને શું લખ્યું હતું? તો કે 3 books of poetry in English. 3 બુક કવિતા. તો આપણે લખીએ સરોજિની રાઇટનું થઈ જશે વ્રોટ. સવાલમાંથી આપણે ડીડ કાઢ્યું એટલે રાઇટનું શું થઈ જશે? વ્રોટ 3 books. પેરેગ્રાફમાં આપણને ત્રીજી લાઈનમાં આપેલું જ છે. જો, 3 books ઓફ પોએટ્રી ઇન ઇંગ્લિશ. ચાલો એના પછી ત્રીજું, સરોજિની બિગેન ટુ રાઇટ પોયમ. એણે કવિતા લખવાની શરૂઆત ક્યારે કરી હતી? તો કે એટ અ વેરી અર્લી એજ એટલે બી. અને ચોથું છે મહાત્મા ગાંધી કોલ્ડ હર નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા એટલે કે ડી. તો આજે 5માના આન્સર બાકી હતા એ લખી નાખો. ચાલો એના પછી આપણે જોઈએ છીએ નવો ટોપિક પિક્ચર ડિસ્ક્રિપ્શન. એટલે કે એની પાછળ જ છે ગ્રામરમાં. પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર પરથી નીચે આપેલા પેરેગ્રાફમાં જવાબ લખવાના. બરાબર? તો આપણે લખીએ ટોપિકમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન. ચિત્રનું વર્ણન.
એમાં પહેલા ચિત્રનું વર્ણન જોઈએ આપણે. ચાલો, ગ્રામરની અંદર પેજ નંબર 54 આપણને એક ચિત્ર દેખાય છે નદીનું. વાંચીએ નીચે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. આ નદી છે. નદી એટલે કે પહેલી ખાલી જગ્યામાં આવશે રિવર બેંક. ટુ બોયઝ આર ખાલી જગ્યા ઇન ધ રિવર. બે છોકરાઓ નદીમાં નાય છે, માટે બીજી ખાલી જગ્યામાં આવશે સ્વિમિંગ એટલે કે તરવું. ત્રીજું, સમ વુમેન આર ખાલી જગ્યા. સ્ત્રીઓ શું કરે છે તો કે વોશિંગ ક્લોથ. કપડાં ધોવે છે. વોશિંગ ક્લોથ્સ. ધેર ઇઝ અ બિગ ખાલી જગ્યા નિયર ધ ટ્રી. બિગ બનિયન ટ્રી એટલે કે મોટું વડનું ઝાડ. ધેર ઇઝ અ ખાલી જગ્યા નિયર ધ ટ્રી. અને ઝાડની નજીક શું છે? ટેમ્પલ. તો છેલ્લી ખાલી જગ્યામાં આવશે ટેમ્પલ. ચાલો, આ પહેલા પેરેગ્રાફના જવાબ હતા. હવે આપણે જોઈએ બીજા ચિત્રના જવાબ. બીજું ચિત્ર આપણને દેખાય છે એક સ્કૂલના મેદાનનું. ચાલો આગળ વાંચીએ. ધીસ ઇઝ ખાલી જગ્યા. આ શું છે? રિસેસ ટાઈમ એટલે કે રિસેસ ટાઈમની અંદર છોકરાઓ મેદાનમાં રમે છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે રિસેસ ટાઈમ. ચિલ્ડ્રન આર ઓન ધ. બાળકો ક્યાં છે તો કે પ્લેગ્રાઉન્ડમાં એટલે કે મેદાનમાં. સમ બોયઝ આર પ્લેઇંગ. ખાલી જગ્યા છોકરાઓ શું રમે છે તો કે ફૂટબોલ. પછી કીધું છે સમ ગર્લ્સ આર સિટિંગ. ખાલી જગ્યા એન્ડ ઇટિંગ સ્નેક્સ. સ્નેક્સ એટલે નાસ્તો. તો છોકરીઓ ઝાડ નીચે બેસીને નાસ્તો કરે છે. તો આપણે ખાલી જગ્યામાં લખીએ અંડર અ ટ્રી. અને છેલ્લે આપેલું છે ટુ ગર્લ્સ આર ખાલી જગ્યા. બે છોકરીઓ શું કરે છે ચિત્રમાં જો દોરડા કૂદે છે, માટે ખાલી જગ્યામાં આપણે લખીએ સ્કીપિંગ. મેં છેલ્લી ખાલી જગ્યાનો જવાબ અહીંયા લખેલો છે. ચાલો, એના પછી આપણે જોઈએ છે 3 નંબરનું ચિત્ર. એમાં આપણને ક્લાસરૂમનું ચિત્ર દેખાય છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ખાલી જગ્યા. કોનું છે ચિત્ર તો કે ક્લાસરૂમનું. ધ ટીચર ઇઝ અ સ્ટેન્ડિંગ નિયર ધ. ખાલી જગ્યા. ટીચર ક્યાં ઊભેલા છે તો કે બ્લેક બોર્ડ પાસે. એટલે બીજી ખાલી જગ્યામાં લખીએ બ્લેક બોર્ડ. આગળ ધેર ઇઝ અ ખાલી જગ્યા એન્ડ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ હર. ફ્રન્ટ એટલે આગળ. તેની આગળ શું પડેલું છે તો કે ટેબલ અને ખુરશી. ચિત્રમાં આપણને દેખાય છે એટલે આપણે લખીએ ચેર એન્ડ ટેબલ. ધેર ઇઝ અ ખાલી જગ્યા ઓન ધ વોલ. દિવાર પર આપણને શું દેખાય છે? ઘડિયાળ. તો આપણે લખીએ ક્લોક. અને એના પછી છે ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન ધ. ખાલી જગ્યા. વિદ્યાર્થીઓ ક્યાં બેસેલા છે તો કે બેન્ચીસ પર. ચાલો, એના પછી આપણે જોઈએ છે ચોથા નંબરનું. ચોથું આપણને એક ચિત્ર દેખાય છે મેરેજ ફંક્શનનું એટલે કે લગ્ન પ્રસંગનું. નીચે જો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા સેરેમની. આ એ મેરેજ સેરેમની છે. એટલે પહેલી ખાલી જગ્યામાં શું આવશે? મેરેજ. ધ બ્રાઇડ એન્ડ ધ બ્રાઇડરૂમ આર ઓન. બ્રાઇડ અને બ્રાઇડરૂમ એટલે કે દુલ્હન અને વર. બ્રાઇડ એટલે દુલ્હન અને બ્રાઇડગ્રૂમ એટલે વરરાજો. આર ઓન ધ ખાલી જગ્યા. એ બંને ક્યાં છે? સ્ટેજ પર. તો બીજી ખાલી જગ્યામાં આવશે સ્ટેજ. ધ સ્ટેજ ઇઝ ડેકોરેટેડ વિથ. ખાલી જગ્યા. અને સ્ટેજ એ કોનાથી ડેકોરેશન એટલે કે શણગારેલો છે? જો આપણને દેખાય છે તો કે લાઇટ્સ એન્ડ ફ્લાવર. તો ત્રીજીમાં આપણે લખીએ લાઇટ્સ એન્ડ ફ્લાવર્સ.
એના પછી ધ ખાલી જગ્યા આર એન્જોઈંગ ધ લંચ. લંચ એટલે જમવાની. તો જમવાની મજા કોણ માને છે? મહેમાનો. તો એના માટે આપણે લખીએ ગેસ્ટ. અને છેલ્લે છે સમ ગેસ્ટ્રીઝ આર એન્જોઈંગ ધ મ્યુઝિક પ્લેડ બાય ધ, એટલે કે અમુક મહેમાનો શેની મજા લે છે? મ્યુઝિક સાથે, સંગીત સાથે. તો કે બેન્ડની, એટલે કે જે સંગીત કલાકારો છે એની સાથે. તો છેલ્લી ખાલી જગ્યામાં આવશે બેન્ડ. બાય ધ બેન્ડ. આ લખી નાખો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં 4 ચિત્રના પેરેગ્રાફની ખાલી જગ્યાના જવાબ. ચાલો હવે ગ્રામરમાં આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખાઈ ગયું. હવે દરેક સ્ટુડન્ટ્સે પોતાની નોટ ખોલવાની છે અંગ્રેજીની, કેમ કે આજે ગ્રામરમાં આપણે અત્યારે નવો ટોપિક શીખીશું જેનું નામ છે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. એટલે કે કમ્પેરિઝન એટલે સરખામણી કરવી. હવે બે વ્યક્તિ હોય, બે વ્યક્તિની સરખામણી આપણે કરીએ કે આ એક વ્યક્તિ કરતાં બીજી વ્યક્તિ જાડી છે, તો સરખામણી કરી કેમ કે બંને વ્યક્તિ સરખી નથી. અથવા આપણે એમ કહીએ સરખામણી દર્શાવવા માટે કે એક વસ્તુ જેવી જ બીજી વસ્તુ છે, તો એ સરખામણી થયું, સમાનતા થઈ. તો એ બધાને શું કહેવામાં આવે અંગ્રેજીમાં? ડિગ્રી. એટલે કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલના દર્શક શબ્દ. એકબીજા સાથે તુલના કરવામાં આવે. તો દરેક સ્ટુડન્ટ્સ અંગ્રેજીની નોટમાં નવા પેજ પર હેડિંગ આપે ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. હવે હું જે કંઈ પણ અહીંયા તમને સમજાવું છું અને થિયરી લખાવું છું એ ફરજિયાત તમારે તમારી અંગ્રેજીની નોટમાં લખવાની છે. પહેલાં તમે અહીંયા સમજી લો, પછી હું તમને લખવા માટેનો ટાઈમ આપીશ. ચાલો, ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે તુલનાની કક્ષાએ એનું વિભાજન. હવે આપણે અંગ્રેજીની અંદર 3 ડિગ્રી છે. પહેલાં તો કઈ કઈ ડિગ્રી છે? તો કે પહેલી છે પોઝિટિવ. પોઝિટિવ ડિગ્રી. એના પછી બીજી છે કમ્પેરિટિવ ડિગ્રી. અને ત્રીજી છે સુપરલેટિવ ડિગ્રી. સુપરલેટિવ ડિગ્રી 3 ડિગ્રી છે. પહેલી પોઝિટિવ ડિગ્રી એટલે એ શું દર્શાવે? તો કે સમાનતા. એના પછી કમ્પેરિટિવ ડિગ્રી એટલે એ શું દર્શાવે? તો કે અધિકતા. અને છેલ્લી છે સુપરલેટિવ ડિગ્રી, એ દર્શાવે શ્રેષ્ઠતા. બરાબર. હવે આ 3 ડિગ્રીની વાક્ય રચના અલગ અલગ છે. પોઝિટિવ એટલે સમાનતા, કમ્પેરિટિવ એટલે અધિકતા અને સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા. અને આ જે ડિગ્રી છે એ વિશેષણો ઉપર આધાર રાખે. જેમ કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં જાડી છે, તો જાડી એટલે કે ફેટ, તો એ શું થયું? વિશેષણ થયું. તો ડિગ્રી છે કોના પર આધાર રાખે છે? વિશેષણ ઉપર. જેમ કે ક્રિયાપદો આપણે શેના પર હોય? કાળ પર. કાળ પર ક્રિયાપદો હોય ને, એવી રીતે ડિગ્રી વિશેષણ ઉપર. ચાલો, તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય આપણે એક લખીએ. હું એમ લખું છું એક્ઝામ્પલ તરીકે પહેલું વાક્ય એવું દર્શાવું છું કે રવિ એ અવિ જેટલો જ ઊંચો છે. બરાબર. ઊંચું એ વિશેષણ છે, તો એના માટે આવે ટોલ. જેટલો જ સમાનતા દર્શાવે છે. તો કઈ ડિગ્રીનું વાક્ય થયું? પોઝિટિવ ડિગ્રીનું. પોઝિટિવ ડિગ્રીનું વાક્યની અંદર વાક્ય રચના છે કે તમારું વિશેષણ હોય એની આગળ પાછળ તમારે શું લખવાનું? એઝ લખવાનું. એટલે કે આ એઝનો મતલબ થાય જેવું જ. બરાબર. ચાલો, પહેલાં એક વ્યક્તિનું નામ લખીએ, રવિ. એઝ ઊંચો એટલે ટોલ. એઝ બીજો વ્યક્તિ કોણ છે? અવિ.
સમજાણું? પહેલાં હજુ એકવાર ઊંચું એ વિશેષણ છે, તો વાક્યના વિશેષણને બે એઝની વચ્ચે લખવાનું. કઈ ડિગ્રીમાં? પોઝિટિવ ડિગ્રીમાં. એઝનો મતલબ થશે જેવું જ, એટલે કે રવિ એઝ ટોલ એઝ અવી. રવિ અને રવિ એ અવી જેટલો જ ઊંચો છે. હવે આ જ વાક્યને આપણે અધિકતા દર્શાવે છે. હવે હું એમ કહું, રવિ એ અવી કરતાં ઊંચો છે. બીજી ફરીવાર એ વાક્ય લખું છું, રવિ એ અવી કરતાં ઊંચો છે. એનો મતલબ કે રવિ ઊંચો છે અને અવી નાનો છે, નીચો છે. બરાબર? કરતાં ઊંચો એટલે મેં અહીંયા શું કર્યું? અધિકતા દર્શાવી, સરખામણી કરી. તો એ કઈ ડિગ્રીનું વાક્ય થયું? કમ્પેરેટિવ. હવે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણની પાછળ ઈઆર લગાવવાનું અને આગળ મૂકવાનું વિશેષણ. વિશેષણની પાછળ શું લગાવવાનું? ઈઆર. અને એના પછી લખવાનું ધેન. બરાબર? એટલે હું અહીંયા વાક્ય રચના લખું છું. કમ્પેરેટિવ ડિગ્રીની પહેલાં બંને ડિગ્રીની વાક્ય રચના લખું. વાક્ય રચના કોની લખું છું? પોઝિટિવ ડિગ્રીની. બરાબર? એમાં કરતાં, એના પછી એઝ, વિશેષણ અને એઝ, વચ્ચે શું મૂકવાનું? વિશેષણ. હવે હું બીજી વાક્ય રચના લખું છું. કોણ? તો કે કમ્પેરેટિવ ડિગ્રીની. એમાં આવશે કરતાં, એના પછી ઇઝ, એના પછી કમ્પેરેટિવ રૂપ એટલે કે ઈઆર વાળું રૂપ, એના પછી ધેન અને બાકી રહેલું વાક્ય. ઈઆર વાળું રૂપ કોનું લેવાનું? વિશેષણનું. બરાબર? હવે માની લો અહીંયા વિશેષણ કયું છે? ઊંચો. એટલે ઊંચાનું વિશેષણનું અંગ્રેજી શું થાય? ટોલ થાય. એમાં આપણે પાછળ ઈઆર લગાવીએ એટલે શું થાય? ટોલર. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણ હવે કયું મૂકવાનું? ટોલર. પોઝિટિવ ડિગ્રી હોય તો શું આવે? ટોલ. સમજ પડે? એવી રીતે કોઈ પણ એક બીજું વિશેષણ બિગ એટલે મોટું, તો કમ્પેરેટિવ ડિગ્રીની અંદર અહીંયા શું થઈ જાય? બિગર. આપણા નિયમ બધા કાળના લાગુ પડશે કે છેલ્લે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય તો છેલ્લા વ્યંજનને બેવડાવી દેવાનો અને પછી આપણે ઈડી લગાવવાનો. એવો નિયમ હતો આપણો ભૂતકાળનો. સેમ એવી રીતે અહીંયા પાછળ શું લગાવવાનું? ઈઆર લગાવવાનું. હવે આપણને એમ થાય આ વાક્ય કેમ લખવું? તો આપણે લખીએ રવિ ઇઝ, ચાલો વિશેષણ કયું છે? ઊંચો. તો કમ્પેરેટિવમાં કઈ રીતે થાય? ટોલર ધેન. તો અહીંયા લખવાનું રવિ ઇઝ ટોલર ધેન અવી. એનો મતલબ થાય રવિ એ અવી કરતાં ઊંચો છે. સમજાણું? ત્રીજી ડિગ્રી છે સુપરલેટિવ ડિગ્રી. પણ સુપરલેટિવ ડિગ્રી આપણે અત્યારે ભણવાની નથી. અત્યારે 7મા ધોરણની અંદર આપણા સિલેબસમાં 2 જ ડિગ્રી આવે છે. કઈ કઈ? પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. મેં અહીંયા સમજાવી દીધું. ફરી એકવાર વાક્ય રચના સમજાવું છું. ડિગ્રીમાં એવી કોઈ અઘરી નથી. ખબર? તમારે યાદ રાખવાનું કે પોઝિટિવમાં શું કરવાનું? તો કે બંને એસ વચ્ચે વિશેષણ મૂકવાનું અને કમ્પેરેટિવમાં તો કે વિશેષણનું ઈઆર વાળું રૂપ કરવાનું. હવે આની અંદર એક નિયમ છે. વિશેષણમાં 3 કરતાં વધારે સ્વર આવે તો વિશેષણની આગળ મોર લગાવવું. બરાબર? હવે અહીંયા આપણે જોઈએ ટોલમાં આપણને એક જ સ્વર હતો, કયો? એ. બિગમાં પણ એક જ સ્વર હતો, આઈ. હવે હું એક એક્ઝામ્પલ તરીકે એક ઓલું લખું છું, બ્યુટીફુલ. વિશેષણ છે બ્યુટીફુલ એટલે સુંદર. આમાં આપણે જોઈએ કેટલા સ્વર છે? 1 2 3 4. 3 કરતાં વધી ગયા તો આમાં બ્યુટીફુલર ન થાય. આમાં શું આવે? મોર બ્યુટીફુલ. મોર બ્યુટીફુલ.
સમજાણું? આમાં બ્યુટીફુલર નહીં લખવાનું, આમનું કમ્પેરેટિવ રૂપ શું થાય? મોર બ્યુટીફુલ. એટલે કે 3 કરતાં વધારે સ્વર આવે વિશેષણમાં તો વિશેષણની આગળ શું લગાવવાનું? મોર લગાવવાનું. સમજાણું? આ હતી કમ્પેરેટિવ અને પોઝિટિવ ડિગ્રી. તો હવે વિશેષણની પાછળ ER લગાવવાથી કયું વિશેષણનું કમ્પેરેટિવ રૂપ થાય એ હું તમને ફક્ત અત્યારે બોલી જાઉં છું. આપણે જ્યારે ગ્રામરમાં લખશું ત્યારે હું તમને સાથે શીખવાડીશ. જેમ કે મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. ટોલ એટલે ઊંચું, તો એનું કમ્પેરેટિવ રૂપ થાય ટોલર. બિગ એટલે મોટું, તો એનું કમ્પેરેટિવ રૂપ થાય બિગર. પછી છે સ્મોલ એટલે નાનું, તો સ્મોલર. ક્લેવર એટલે હોશિયાર, તો ક્લેવરર. એવી રીતે કોઈ પણ વિશેષણ હોય એની પાછળ ER લગાવવાથી એ કમ્પેરેટિવ રૂપ બનશે. અને વિશેષણમાં જો 3 કરતાં વધારે સ્વર હોય તો વિશેષણની આગળ શું લગાવવાનું? મોર લગાવવાનું. તો આ જે કંઈ પણ થિયરી મેં સમજાવેલી છે એ તમારે પાકી નોટમાં લખવાની છે. લખી નાખો. ચાલો, આપણે નોટની અંદર લખાઈ ગયું ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. થિયરી લખાઈ ગઈ. હવે દરેક સ્ટુડન્ટ્સ પોતાની ગ્રામર ખોલે. ગ્રામરમાં પેજ નંબર છે 37, 37. આપણે હવે ગ્રામરમાં પૂરવાનું છે. ચાલો, પહેલી ખાલી જગ્યા જુઓ. માય હાઉસ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર હાઉસ. મારું ઘર એ તારા ઘર જેવું જ મોટું છે. બંને બાજુ એઝ છે, એનો મતલબ આ કઈ ડિગ્રીનું વાક્ય છે? પોઝિટિવ ડિગ્રીનું. એટલે અહીંયા ફક્ત વચ્ચે શું લખવાનું? બી. તો પ્રશ્ન 1ની અંદર પહેલામાં આવે બી, કેમ કે પોઝિટિવ ડિગ્રીમાં 2 એઝની વચ્ચે શું લખવાનું? વિશેષણ. બીજું છે માય બેગ ઇઝ ખાલી જગ્યા ધેન યોર બેગ. કાઉન્સમાં આપેલું છે હેવી એટલે વજનદાર. મારું બેગ તારા બેગ કરતાં વધારે વજનદાર છે. તો અહીંયા આવશે હેવીયર ધેન. ધેન તો આપેલું જ છે. ત્રીજું, નટુભાઈ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ કેશુભાઈ. વિશેષણ છે હેપી, એટલે કે એ બંને ખુશ છે. ચોથું, સ્નેહા ઇઝ ખાલી જગ્યા ધેન હર સિસ્ટર. હવે અહીંયા કાઉન્સમાં આપણને આપેલું છે બ્યુટીફુલ. મેં એક્ઝામ્પલમાં સમજાવેલું હતું કે બ્યુટીફુલમાં 3 કરતાં વધારે સ્વર છે, એટલે બ્યુટીફુલર નહીં થાય પણ શું આવશે? મોર બ્યુટીફુલ. તો આપણે આ ખાલી જગ્યામાં જવાબ લખીએ મોર બ્યુટીફુલ. પાંચમું, માય બાઇસિકલ ઇઝ ખાલી જગ્યા ધેન માય સ્કૂટર. ઓલ્ડનું થશે ઓલ્ડર. છઠ્ઠું, મનુભાઈ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન રાજુભાઈ હાઉસ. બિગનું થશે બિગર. સાતમું, માય ક્લાસરૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ યોર ક્લાસરૂમ. પોઝિટિવ ડિગ્રી એટલે ક્લીનનું ક્લીન. એના પછી આઠમું, અમદાવાદ ઇઝ ખાલી જગ્યા ધેન વડોદરા. લાર્જ એટલે મોટું, તો લાર્જનું શું થઈ જશે? લાર્જર. નવમું, પ્રિયા ઇઝ એઝ ખાલી જગ્યા એઝ પ્રાચી એટલે વાઇસ. અને છેલ્લું છે 10મું, સુચિ ઇઝ ખાલી જગ્યા ધેન હર બ્રધર. તો ક્લેવરનું શું થઈ જશે? ક્લેવરર. બરાબર. ચાલો, આ હતો પ્રશ્ન 1. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર શું કીધું છે? જો કે ઉદાહરણ પ્રમાણે સમાનતા દર્શક વાક્ય બનાવો. એટલે કે પોઝિટિવ ડિગ્રીના આપણે વાક્ય લખવાના છે. પહેલું વાક્ય જો, ટી ખાલી જગ્યા હોટ કોફી. ટી અને કોફી એ ગરમ છે, બંને એક જેવા જ ગરમ છે. તો આપણે પહેલાં લખીએ ટી ઇઝ એઝ હોટ એઝ, બીજું નામ શું છે? કોફી. બીજું વાક્ય, કમલ હેપી કિશોર. કમલ અને કિશોર હેપી એટલે કે ખુશ છે. તો આપણે પહેલું નામ લખીએ કમલ
ઇઝ વિશેષણ હેપી છે એની બંને સાઈડ લખીએ એઝ હેપી એઝ. બીજું નામ શું છે? કિશોર. આવડે આવી રીતે વાક્ય બનાવતા. આને કહેવાય પોઝિટિવ ડિગ્રીના વાક્ય. ત્રીજું જો માય વિલેજ સ્મોલ યોર વિલેજ. મારું ગામ અને તમારું ગામ એ નાનકડું છે, એટલે કે બંને સરખા છે. તો આપણે ત્રીજામાં પહેલાં લખીએ માય વિલેજ ઇઝ એઝ સ્મોલ એઝ યોર વિલેજ. ચોથું દીપા ઓલ્ડ દીના. તો પહેલું નામ લખીએ દીપા, પછી ઇઝ એઝ વિશેષણ કયું છે? ઓલ્ડ. એઝ દીના. અને પાંચમું વાક્ય લખીએ મેઘા ક્લેવર મમતા. એટલે પહેલાં લખીએ મેઘા ઇઝ એઝ ક્લેવર એઝ મમતા. તો આ હતા પોઝિટિવ ડિગ્રીના 5 વાક્યો. લખી નાખો. ચાલો એના પછી આપણે લખીએ હવે પ્રશ્ન 3. બરાબર. પ્રશ્ન 3ની અંદર છે અધિકતા દર્શાવતા વાક્ય લખો. એટલે કે હવે આપણે આ કઈ ડિગ્રીમાં લખવાનું છે? કમ્પેરેટિવ ડિગ્રી. ફરીવાર આપણે એની વાક્ય રચના યાદ કરી લઈએ. પહેલો કર્તા, પછી ઇઝ, પછી વિશેષણને ઈઆર લગાવવાનું, ધેન અને પાછળનું બાકી રહેલું વાક્ય. ચાલો એમાં પહેલું વાક્ય જોઈએ. પ્રશ્ન 3 એમાં પહેલું વાક્ય રોમા શોર્ટ લોપા. રોમા એ લોપા કરતાં નાની છે. શોર્ટ એટલે નાની. તો પહેલું નામ કયું છે? રોમા. તો રોમા લખીએ. રોમા પછી આપણે મૂકીએ ઇઝ. ઇઝ ફરજિયાત 2 ડિગ્રીમાં મૂકવાનું કરતાં પછી. એના પછી વિશેષણ આપણને આપેલું છે કયું છે? શોર્ટ. તો શોર્ટનું આપણે શું કરીએ? શોર્ટર. ધેન બીજું નામ આપણને આપેલું છે લોપા. શોર્ટર ધેન લોપા. બીજું અમિત ક્લેવર આશીષ. તો આમાં કેમ લખીશું આપણે? અમિત ઇઝ ક્લેવર ધેન બીજું નામ છે આશીષ. ચાલો ત્રીજું કાંતિભાઈ રીચ રમણીકભાઈ. તો આમાં પણ એમ લખીએ આપણે શું? કાંતિભાઈ પછી ઇઝ વિશેષણ આપણું કયું છે? રીચ. તો રીચનું થઈ જશે રીચર. ધેન બીજું નામ છે રમણીકભાઈ. ચાલો એના પછી ચોથું ધીસ ફાર્મ લાર્જ ધેટ ફાર્મ. પહેલાં લખીએ ધીસ ફાર્મ ઇઝ. ચાલો વિશેષણ છે લાર્જ. લાર્જનું થઈ જશે લાર્જર. ધેન પછી આપેલું છે ધેટ ફાર્મ. એના પછી પાંચમું માય બ્રધર ઓલ્ડ યોર બ્રધર. પહેલાં આપણે લખીએ માય બ્રધર ઇઝ વિશેષણ શું આપેલું છે? ઓલ્ડ. ઓલ્ડનું થશે ઓલ્ડર. ધેન યોર બ્રધર. ચાલો છઠ્ઠું જોઈએ. ધીસ પેન્સિલ લોંગ ધેટ પેન્સિલ. પહેલું નામ આપણને આપેલું છે ધીસ પેન્સિલ. તો લખીએ ધીસ પેન્સિલ. આપણને આપેલું છે લોંગ વિશેષણ. તો એનું શું થશે? લોંગર. ધેન
ધેટ પેન્સિલ. સાતમું, મનુ ફેટ કનુ. બરાબર, તો પહેલું નામ છે મનુ, પછી ઈસ, વિશેષણ છે ફેટ એટલે જાડું, તો એનું થઈ જશે ફેટર ધેન કનુ. છેલ્લે વ્યંજન છે એની આગળ સ્વર છે એટલે છેલ્લા વ્યંજનને બેવડાવીને ઈઆર લગાવવાનું. આગળ છે માય રૂમ બિગ યોર રૂમ. પહેલાં આપણે લખીએ માય રૂમ ઇઝ, વિશેષણ છે બિગ એટલે મોટું, તો એનું થશે બિગર ધેન યોર રૂમ. નવમું, ધીસ ગાર્ડન ગ્રીન ધેટ ગાર્ડન. પહેલાં આપણે લખીએ ધીસ ગાર્ડન ઇઝ ગ્રીનર ધેન ધેટ ગાર્ડન. અને 10મું વાક્ય છે છેલ્લું, મીના બ્યુટીફુલ ટીના. તો મીના ઇઝ, હવે બ્યુટીફુલની અંદર 3 કરતાં વધારે સ્વર છે માટે અહીંયા શું આવશે? મોર બ્યુટીફુલ ટીના. બરાબર, અહીંયા શું આવશે? મોર બ્યુટીફુલ ધેન ટીના. ચાલો, આ હતા કમ્પેરેટિવ ડિગ્રીના વાક્ય પ્રશ્ન 3. લખી નાખો. ચાલો, આપણે અહીંયા ગ્રામરની અંદર ડિગ્રી ઓફ કમ્પેરિઝન પણ લખાઈ ગયું અને નોટમાં પણ લખાઈ ગયું. હવે આના પછીનું જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.